સંપત્તિ વિપત્તિ તો સર્વના માટે અણચેતવી આવી પડે. દાસ સવો કે નામ વાળાને નહીં નડે. જેના નામની ધજાયું ફરકી જાય, જેના નામ સોપડે સડી ગયા, એ કોઈને કઈ વાંધો નથી. સમજણની વાત છે નેરી વીરા મારા, સમજણની વાત છે નેરી. સાકર મીઠાની બે પૂતળી બની, બંને દેખાય રૂપાળી સારી. સમજણ અણસમજણમાં ફેર ઘણો છે, એક મીઠી લાગે ને બીજી ખારી. રોગી માણસને પરેજી ઘણી પાળવી, પણ વંડ રોગી ખાય વસ્તુ સારી. કર્મકાંડ વાળા સર્વે રોગી જાણજો, પણ અનુભવથી રોગ રહ્યો હારી. હવે રોગ મોટામાં મોટો રોગ બધાને માથે હોય. કોને કીધો છે આ જન્મવું મરવું આ મોટો રોગ છે? કારણ કે સદગુરુના શરીરને જ્યાં વગર આ રોગ મટે એવું નથી. સુગરાનું સુખ શું વખાણું, કે આનંદ નથી ઘણો, સુગરાનું સુખ શું વખાણું. આ વર્તીના વેગ થયા છે વેગળા, આ ઠરવાનું મળ્યું. આઠે પોર ને નામની સંગાતે અવરતે ઉર્મા ન આણું. હવે આપણે વર્તી જ્યાં સુધી બહાર ફરે ત્યાં સુધી આ વાત સમજાય એવું નથી. આઠે પોર નામની હારે જેની સુરતા અંધાઈ જાય પછી વાંધો આવતો નથી. એટલે સૌ બાપુ એક કડીમાં કહેશે, સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. સુરતા આપણે નામની હારે ઘડેલી હોવી જોઈએ, અને જ્યાં ત્યાં ભટકાય એને સુરતા કહેવાતી નથી. સોહમ ફાટે નવખંડ ભયા હમ સાર, કહે કબીર ધર્મદાસ ને ઉનકા કરો તમે વિચાર. આની અંદર બધા ખંડ બતાયા છે. ભક્તિ દિલાવર દેશની લાવ્યા ગુરુ રામાનંદ સાહેબ કબીરે પ્રગટ કરી 7 દીપ નવખંડ. વેતનની વાતો કરી છે મહાપુરુષોએ. શિકાર કરો તો કે કાયાવાડીમાં કરજો, છૂટો ફરે છે શિકારો, અને બહાર કરશો તો બુડી મરશો, નથી ઉગરવાનો આરો. તત્વ જ્ઞાનનો કરો તમનસો, દયા રૂપી દારૂ ગોળો, અને બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો, તો ઘાયલ થાય શિકારો. મમ્મત કહેશે આવું, ઘાયલ શિકારાને ઘેરી લઈ તૈયાર કરો કે તલવારો. હક લાગે તો હલાલ કરજો, નથી બીજાનો ગુજારો. આ ભાઈનું નામ તો આવડતું નથી. હમણાં મૂળદાસ બાપુનું ભજન બહુ સરસ બોલ્યા હતા જગાભાઈ. કારણ કે મૂળદાસે એક જ વાર સંતો સિદ્ધિ અપનાવે છે, પછી રોકાતા નથી. કારણ કે પછી તરત સમાધિ ગળાવી પડે છે. ભગવાને પણ સમાધિ સિદ્ધિનો ઉપયોગ કરેલો છે. મહાભારતની અંદર તમે જોઈજો, જ્યારે ઓલે કુબજા હોય ને, કુબજા વાંકી હાલતી હોય ને તારે એના પછી ભગવાન મથુરાના રાજા થયા ને તારે, અને બીજી વખત ઉપયોગ કર્યો તો ભગવાને કૃષ્ણ ભગવાને જયદ્રથને જ્યારે મારવાનો હતો ને, જયદ્રથને તારે એને અંધારું કરી નાખ્યું હતું. આ 2 વખત સિદ્ધનો ઉપયોગ કર્યો છે. બાકી સંતો એક જ વાર ઉપયોગ કરે ને પછી તરત સમાધિ ગાળે છે. બહુ ઝાઝો નથી આપણે ટાઈમ લેવો. મને એકવાર ધીરુભાઈ મળ્યા હતા, એ કે ક્યારેક આંટો મારો કે. કારણ કે જીવતા કોઈ જાણ્યા નથી. ચરમ દ્રષ્ટિ વાળા દેહને જોવા આતમ દ્રષ્ટિ આપ, અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે બાપ. કારણ કે ચરમ દ્રષ્ટિ એટલે શરીરને જોવે, કપડાને જોવે, વ્યક્તિ જોવે. કારણ કે ગુરુની દ્રષ્ટિથી જોવે ને ચક્ષુ. કારણ કે એવું ગંગા સિદ્ધિ કહે છે, ચક્ષુ બદલાણી સુવાદ વર્ષી ફળ ગઈ પૂર્વની પ્રેત, ટળે ગઈ અંતરની આપદા પાનબાઈ, જેને પાળે સાંગો પાંગ રોડી રે. બહુ ઝાઝુ નથી. બોલો સદગુરુ રાજની જય.